વડોદરા લોકસભાની ચૂંટણીના મતદાન બાદ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી। તમામ ઈવીએમ મશીનોને સીલ કરવામાં આવ્યા હતા। સ્ટ્રોંગ રૂમમાં તેને સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી અને તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ થઈ ગયા। રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં આજે વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે અલગ અલગ વિધાનસભા બેઠકો મુજબ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે। જો કે 1 મહિના બાદ એટલે કે 23મી મેના રોજ મતગણતરી કરવામાં આવશે, ત્યારે રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં આ મશીનો કાઢવામાં આવશે। ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કાલે જો મતદાન થયું છે એમની તમામ મતદાન મથકોને ઈવીએમ અને વીવીપેટ અહીંયા સ્ટોર કરવામાં આવ્યા છે। 7 જેટલા વિધાનસભા મત વિસ્તાર હતા 20 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં એમની તમામ મશીનો અહીંયા ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરીને અહીંયા સ્ટોર કરવામાં આવી છે। હવે જે 23મી મેના રોજ જે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે એની કાર્યવાહી કઈ રીતની રહેશે અને શું 23મી તારીખે કાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યાં સુધી આ મશીન્સ અહીંયા જ સ્ટોર રહેશે અને એમના માટે પૂરતું પોલીસ બંદોબસ્ત, પેરામિલિટરી ફોર્સનું ડિપ્લોયમેન્ટ અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જો પણ કાર્યવાહી હાથ ધરવાની હોય છે એ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સીસીટીવી પણ સુસજ્જ છે। કેન્ડિડેટ્સ અને પોલિટિકલ પાર્ટીઝના રિપ્રેઝેન્ટેટિવ્સ, ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં આ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે પોલિટેકનિક ખાતેના સ્ટ્રોંગ રૂમને પેરામિલિટરી ફોર્સના હવાલે કરી દેવામાં આવ્યો છે અને સાથે જ ભરી બંદૂકે એસઆરપીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। તો આ સિવાય સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનો પણ સુરક્ષામાં જોતરાશે। સ્ટ્રોંગ રૂમ ખાતે 60 કરતા વધુ પોલીસ જવાનો 3 શિફ્ટમાં કાર્યરત રહેશે। તો સાથે જ સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવીથી પણ બાજ નજર રખાશે। ગઈકાલે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે જે તમામ ઈવીએમ મશીન હતા તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે। જો કે જે જગ્યા પર અત્યારે હાલમાં ઈવીએમ મશીન ગોઠવવામાં આવ્યા છે, આપ જોઈ રહ્યા છો ત્યાં જે ચુસ્ત બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે। વડોદરા શહેરની જે સ્થાનિક પોલીસ છે તે તો અત્યારે હાલમાં બંદોબસ્તમાં છે, સાથે પેરામિલિટરી ફોર્સ, એસઆરપીના જવાનો ભરી બંદૂકે અત્યારે હાલમાં પોલિટેકનિક ખાતે જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં અત્યારે હાલમાં સુરક્ષામાં તૈનાત છે। ખાસ કરીને સીસીટીવી કેમેરા પણ અહીંયા લગાવવામાં આવ્યા છે જેથી તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રહે। ખાસ કરીને જે રાજકીય પક્ષો હોય છે ઘણી વખત આરોપબાજી કરતા હોય છે, એવા સંજોગોમાં તેમની કોઈ પણ ફરિયાદને અવકાશ ના રહે તેના માટે અત્યારે હાલમાં ખાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। અત્યારે હાલમાં આપણી સાથે વડોદરાના પોલીસ અધિકારી છે, તેમની સાથે વાત કરીએ। સર, સ્ટ્રોંગ રૂમ ખાતે અત્યારે પોલિટેકનિક ખાતે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કયા કયા પગલાં ભરવામાં આવ્યા છે? ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સ્ટ્રોંગ રૂમનું જે બિલ્ડિંગ છે એ તમામ પેરામિલિટરી ફોર્સના હવાલે છે। એટલે સ્ટ્રોંગ રૂમનું સમગ્ર બિલ્ડિંગનું સંચાલન અને દેખરેખ એ પેરામિલિટરી કરશે। ત્યારબાદ પોલીસ જે છે અને એસઆરપી અને બહારનો બંદોબસ્ત છે એ ટ્રાફિકનો બંદોબસ્ત એ પણ પોલીસ જાળવી રહી છે। અને જે સેકન્ડ લેયર કહેવાય એની અંદર એસઆરપી તથા પોલીસ કમ્બાઇન્ડ છે અને જેની અંદર હથિયારધારી પોલીસ જવાનો પણ છે અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબનો તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને 1 મહિના સુધી આ સ્ટ્રોંગ રૂમ ઉપર આ રીતનો બંદોબસ્ત રહેશે। બિલકુલ 1 મહિના સુધી આ જ પ્રકારનો ચુસ્ત લોખંડી બંદોબસ્ત રહેશે। આપણે જણાવી દઉં કે એસઆરપી અને પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, સાથે જ લગભગ 60 કરતાં વધારે જે પોલીસ અધિકારીઓ છે અલગ અલગ 3 શિફ્ટમાં તેઓ કામગીરી કરશે અને 1 મહિના સુધી આ તમામ બંદોબસ્ત રહેશે। 1 મહિના બાદ 23મી મેના રોજ તમામ રાજકીય પક્ષોની હાજરીમાં આ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને તેમાંથી રાજકીય પક્ષના જે ઉમેદવાર છે તેનું ભાવિ નક્કી થશે। કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9।